જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે બનાવીશું ચણાના લોટના પુડલા. તો તેના માટે મેં એક ડુંગળી, એક ટામેટું, 2 મરચાં અને 8 થી 9 લસણની કળી લીધી છે. તેને આપણે ચોપરમાં ઝીણું કટ કરી નાખીશું. તો બધું આપણે ચોપરમાં એકસાથે ઉમેરી દઈશું અને તેની અંદર આપણે એકદમ ઝીણું કટ કરી નાખીશું. આ ચણાના લોટના પુડલા છે તે કાઠિયાવાડીની સ્પેશિયલ ડીશ છે. તે લોકો બહુ બનાવે છે. તો આપણું ડુંગળી ટામેટાં છે તે ઝીણું કટ થઈ ગયું છે. તેને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું બહાર. પછી એક તપેલીમાં આપણે 4 થી 5 ચમચા જેટલો ચણાનો લોટ લઈશું અને તેની અંદર આપણે જે ડુંગળી અને ટામેટાં જે ઝીણા કટ કર્યા છે તેને આપણે અંદર ઉમેરી દઈશું અને લીલા ધાણા પણ અંદર ઉમેરી દઈશું. પછી તેની અંદર આપણે એક લીંબુ છે તે નીચોવી નાખીશું. લીંબુ નીચોવાઈ જાય પછી તેની અંદર આપણે અડધી ચમચી જેટલી અંદર હળદર ઉમેરીશું અને 1 થી 1.5 ચમચી જેટલું આપણે લાલ મરચું અંદર ઉમેરીશું. 1 ચમચી જેટલું આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અંદર અને 1 ચમચી અંદર ધાણા જીરું ઉમેરીશું. પછી તેની અંદર આપણે અડધો પોણો ગ્લાસ જેટલું અંદર પાણી ઉમેરી અને તેને મિક્સ કરી દઈશું. પછી જરૂર પડશે તો આપણે અંદર પાણી ઉમેરીશું. તો હજી તેની અંદર આપણે થોડું પાણી ઉમેરીશું અને બધું હલાવીને મિક્સ કરી દઈશું. તો આપણું ચણાના લોટનું બેટર છે તે બનીને તૈયાર છે. હવે ગેસની ફ્લેમ ચાલુ કરી તેની ઉપર આપણે નોનસ્ટિક તવી મૂકીશું અને તેની અંદર આપણે જે પુડલાનું બેટર બનાવ્યું છે તેની અંદર આપણે ઉપર પાથરી દઈશું, ફેલાવી દઈશું. હવે તેની ઉપર આપણે થોડું તેલ ઉમેરીશું અંદર ફરતાય અને આવી રીતે આપણે તેને બધી બાજુ ફેલાવી દઈશું તેલને. પછી તેને આપણે બીજી બાજુ ફેરવી નાખીશું. ચમચાની મદદથી આપણે સેજ દબાવતા રહીશું એટલે બધી બાજુ સરખુંથી શેકાઈ જાય. તો આપણું ચણાના લોટનું પુડલું બનીને તૈયાર છે. એવી રીતે આપણે તેની ઉપર એક પાવડું તેલ નાખીશું અને પછી બેટર છે તેના ઉપર ફેલાવી દઈશું ચમચાની મદદથી અને તેને બંને બાજુ સારી રીતે શેકી લઈશું. તો આવી રીતે આપણે એક પછી એક ચણાના લોટના પુડલા છે તે આપણે બનાવી લઈશું. ગુજરાતીઓની પ્રિય વસ્તુ છે આ ચણાના લોટના પુડલા. તમે એકવાર આવી રીતે બનાવીને જોજો, બહુ જ સરસ લાગે છે. તો બંને બાજુ આપણે આવી રીતે સરસ રીતે તેને શેકી લઈશું. પછી તેને એક પ્લેટમાં આપણે તેને સર્વ કરીશું. તો તેને આપણે
ટામેટાં કેચઅપ કે અન્ય કોઈ ચટણી સાથે કે દહીં સાથે તેને સર્વ કરીશું. જો તમને મારી રેસીપી ગમે તો તેને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. જય શ્રી કૃષ્ણ.